વડોદરા શહેરમાં ઉજવવાનાર ગણેશ મહોત્સવની વિવિધ મંડળીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે વડોદરા શહેરના સુપ્રસિદ્ધ પ્રતાપ મડઘાની પોળમાં આ વખતે ઓપરેશન સિંદૂર આધારિત ડેકોરેશન લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે। ઉત્સવપ્રિય નગરી વડોદરા શહેરમાં તમામ તહેવારો હર્ષોલ્લાસભેર મનાવવામાં આવે છે। ત્યારે આગામી ગણેશ ઉત્સવની વિવિધ ગણેશ મંડળો દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આજ રોજ વડોદરા શહેરના પ્રસિદ્ધ પ્રતાપ મડઘાની પોળના શ્રી ગણેશજીની આગમન સવારી નીકળશે। ત્યારે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મંડળ દ્વારા અદ્ભુત ડેકોરેશન કરવામાં આવ્યું છે। આ વખતે પ્રતાપ મડઘાની પોળના શ્રીજીના ડેકોરેશનમાં ઓપરેશન સિંદૂરની થીમ હેઠળ ડેકોરેશન કરવામાં આવ્યું છે, જે ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બનશે। ત્યારે પ્રતાપ મડઘાની પોળના છેલ્લા 35 વર્ષ ઉપરાંતથી ગણેશજીની પ્રતિમા બનાવનાર મૂર્તિકારે આ અંગે વધુ માહિતી પૂરી પાડી હતી। હું છેલ્લા 35-40 વર્ષથી પ્રતાપ મડઘાની પોળના ગણપતિ બનાવું છું। એમાં નિરંજન અંબાલાલ ઠાકોર એમના પિતાજી હતા જય ઠાકોરના, તે સમયથી બનાવું છું। બીજું એ કે આઈ સેલ્યુટ રિયલી ટુ પીએમપી એન્ડ જય ઠાકોર, કારણ એ લોકોએ જે આ સિંદૂર ઓપરેશનનું પ્રેઝન્ટેશન કર્યું છે એ દેશના માટે, દેશની સેનાને સલામ કરી છે। એના માટે હું આખી ટીમને સલામ કરું છું, જય ઠાકોર સહિત સર્વેને, કે ઓપરેશન સિંદૂર ઇન્વોલ્વ કરીને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા છે ભારતની જનતાને, ગુજરાતની, વડોદરાની જનતાને। કયા પ્રકારની હરીફાઈ પ્રતિભા બનાવે છે, કેટલો સમય લાગ્યો? આ છેલ્લા મહિનાથી આ કામ ચાલી રહ્યું છે। આમ તો બધું 6 મહિનાથી ચાલતું હોય છે એની તૈયારીઓ હાથે, પરંતુ છેલ્લા મહિનાથી સતત એના પાછળ કામ ચાલી રહ્યું છે। અને આ વખતે આપ જુઓ છો કે ધાર્મિક રીતે શ્રેષ્ઠ ગણપતિમાંના એક શ્રેષ્ઠ વિષ્ણુ ભગવાન સ્વરૂપે બિરાજમાન છે। એની ખાસિયત એ છે કે તે માનવ સ્વરૂપે ગરુડજી વધારેલા છે। આપણે જે હાથીનું જે પ્રસંગ છે, ગજમુખ કટ કરવું પડશે યાર। આ જે તમે જોઈ રહ્યા છો આપણે ગણપતિનું સ્વરૂપ, એ ખૂબ જ શ્રેષ્ઠમાંનું શ્રેષ્ઠ છે। આપણા શાસ્ત્રો પ્રમાણે ગરુડજી માનવ સ્વરૂપે બિરાજમાન છે, સાથે સાથે વિષ્ણુ સ્વરૂપે ગણપતિ દાદાનું આગમન છે। અને જે પ્રસંગ છે આપણો ગજેન્દ્ર મોક્ષનો, એ પ્રસંગ આખો પ્રેઝન્ટ થશે। અને સાથે સાથે ફરીથી સલામ કરું છું ભારતની જનતાને, સાથે સાથે હું પીએમપીને, હું પણ એક એનો મેમ્બર જ છું। અને એમાં આ જે ઓપરેશન સિંદૂરનું જે પ્રેઝન્ટેશન કર્યું છે મને ખૂબ જ ગમ્યું છે, અને વડોદરાની પ્રજાને, જનતાને, ભારતની દરેકને ગમશે।